દોસ્તો હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છે નળ સરોવરમાં અને નળ સરોવરમાં શું છે બોટિંગ પ્રાઇસ અને બધી ડિટેલ આપવાની કોશિશ કરવાનો છું, તો મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નળ સરોવર. અમે સવારે કંઈક 5:30 વાગતા નીકળ્યા હતા અને કંઈક 8 વાગ્યા સુધીમાં અમે પહોંચી જશું. જો તમે આવી રહ્યા છો થોડાક વહેલા નીકળજો, અને જો બાઇક લઈને એવું રહીને આવી રહ્યા છો તો સ્વેટર અને હેલ્મેટ પહેરવાનું ના ભૂલતા, કારણ કે બહુ જ ઠંડી છે અહીંયા. તો હેલ્મેટ ઠંડી માટે પણ તમારે સારી રહેશે, તે પણ સેફટી માટે પણ. એ ઉપરાંત તમે સ્વેટર સારું એવું પહેરી નાખજો, કારણ કે જેમ તમે નળ સરોવર સુધી પહોંચો તેમ તમને ઠંડી પણ વધતી જતી હોય છે. દોસ્તો લાસ્ટ સુધી તમે વિડીયો જોતો પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. દોસ્તો અમદાવાદથી નળ સરોવર 62 કિલોમીટરના અંતરે આવેલું છે. મોર્નિંગમાં તમે આવશો તો અહીંયા ખૂબસૂરત સનરાઈઝનો નજારો તમને જોવા મળશે. નળ સરોવર વિઝિટ કરવાનો બેસ્ટ ટાઈમ સવારનો જ છે. સવારના તમે જેટલા વહેલા તમે આવી શકો છો તે વધારે સારું રહેશે. નળ સરોવર સવારે 6 વાગે ઓપન થઈ જાય છે અને સાંજના 5 વાગ્યા સુધી ઓપન રહે છે. જો તમે અહીંયા નળ સરોવરમાં આવી રહ્યા છો તો તમારું પર્સનલ વ્હીકલ લઈને આવવું પડશે, કારણ કે લોકલ સાધન તમને નહીં મળે. આપણે નળ સરોવર સુધી પહોંચી ચૂકે છે. અહીંયા આગળ જતાં અહીંયા ટિકિટ કાઉન્ટર આવશે. અહીંયા પાછળની સાઈડ એન્ટ્રી ટિકિટ લેવાની હતી. અહીંયા પર પર્સન 40 રૂપિયા જેટલો ચાર્જ છે. તે ઉપરાંત તમે ફોર વ્હીલ લઈને આવો તો તમારે 500 રૂપિયા જેટલો ચાર્જ દેવો પડશે. જો તમે વિડીયોગ્રાફીને એવું કરવા માંગતા હો અહીંયા, તો તેના માટે તમે કેમેરાના 200 રૂપિયા ચાર્જ દેવો પડશે. કેમેરાનો ચાર્જ તમે નહીં આપો તો પણ ચાલશે, કારણ કે અંદર જઈને કોઈ તમને પૂછશે નહીં. ટિકિટ બારીથી હજી 2 કિલોમીટર જેટલું અંદર જવાનું હોય છે. તો ચલીએ આપણે પહોંચીએ ત્યાં સુધી. નળ સરોવર તમે ફોર વ્હીલ લઈને આવી રહ્યા છો તો 6 જણાના 500 રૂપિયા લેતા હોય છે શનિ રવિના. બાકી દિવસે 400 રૂપિયા ચાર્જ લેતા હોય છે. બાઇકના પર પર્સન 40 રૂપિયા હોય છે અને શનિ રવિ આવ્યો તો 50 રૂપિયા ચાર્જ લેતા હોય છે. આ તમારે જો જ્યાંથી તમારા બોટિંગની ટિકિટ અહીંથી તમને મળી જતી હોય છે. અહીંથી થોડાક આગળ જશો, અહીંયા પાર્કિંગ વ્યવસ્થા આવેલી છે. તો તમે તો પોતાનું વાહન લઈને આવી રહ્યા છો તો અહીંયા પાર્ક કરી શકો છો. તમે જોઈ લો બોટિંગ પર પર્સન 300 રૂપિયા છે અને પર્સનલ બોટના 5 જણાના 1500 રૂપિયા ચાર્જ લેતા હોય છે. દોસ્તો બોટિંગ પ્રાઇસની વાત કરીએ તો અહીંયા પર પર્સન 300 રૂપિયા છે, અને જો તમે પર્સનલ બોટ કરવા માગો છો તો જેના 1500 રૂપિયા લેવામાં આવે છે. અને જો તમે 1500 વાળી બોટ કરાવો છો તો તે ડાયરેક્ટ તમને ટાપુ સુધી લઈ જવા હોય છે અને ટાપુથી તમને વાપસ લઈને આવતો હોય છે, જેના 2 કલાક જેવો ટાઈમ લાગતો હોય છે. જો તમે બીજા 6 પોઈન્ટવાળું 3 પોઈન્ટવાળું એવા અલગ અલગ પેકેજ આવે છે. 6 જગ્યાવાળું પેકેજ કર્યું હતું, જેમાં 2100 રૂપિયા જેટલો ચાર્જ લીધો હતો. 3500 રૂપિયા જ કહેતા હતા. બાર્ગેનિંગ કરીને 2100 સુધી પહોંચ્યો તો ભાવ. તો તમે અહીંયા બાર્ગેનિંગ કરવાનું તો ભૂલતા નહીં. અને 6 પોઈન્ટમાં જે ફૂલવાળો જે પોઈન્ટ હતો એ અમારે લેવામાં નહોતો આવ્યો, એટલે એ લોકો કેવું કહેતા કે અલગથી એનો ભાવ હોય છે. અહીંયા બોટિંગના અલગ અલગ પેકેજ હોય છે. એક છે 1500 વાળું જે નોર્મલ છે, બીજું આવે છે જેના 3500 રૂપિયા લે છે, અને ત્રીજું હોય છે જે 12 પોઈન્ટવાળું. તો અલગ અલગ પોઈન્ટવાળું હોય છે. અહીંયા આવો તો બાર્ગેનિંગ કરવાનું ભૂલતા નહીં. બોટિંગની ટિકિટની સામે તમને આ બોટો મળી જતી હોય છે, અને તમારી પાસે એજન્ટો પણ આવી જતા હશે જે તમારે માટે ભાવનું બાર્ગેનિંગ કરતા હોય છે. અહીંયા તમે બોટમાં બેસીને બોર, કોઠું જેવી વસ્તુ ખાવી હોય તો તમે અહીંથી પરચેસ કરી શકો છો. આ નળ સરોવર વિશે ડિટેલ તમને જોવા મળી જશે, તો તે વાંચી લેજો. આ તમે જોડેલ ખૂબસૂરત એવા નળ સરોવરનો તમે અહીંયા આવી રહ્યા છો તો જે મેઇન રોડ છે, રોડની પાસે પણ એક તમે જોઈ રહ્યો છો તળાવ જેવું છે, અને પાછળની સાઈડ નળ સરોવર પૂરું આવેલું છે. તો અહીંયા પણ તમને ઘણા બધા પક્ષીઓને જોવા મળી જશે, તો અહીંયા પણ તમે વિઝિટ કરજો. દોસ્તો તમે જેવા જ પાર્કિંગમાં આવશો ત્યાં તમારી પાસે બોટિંગ એજન્ટો આવી જતા હશે અને તમને ભાવ અને બધું પ્રાઇસ કહેતા હોય છે. તો બિલકુલ તમે ધ્યાન રાખજો, તેની પાસે ભાવ કરાવવાનું ના ભૂલતા. આ લોકો અલગ અલગ ભાવ કહેતા હોય છે. તો અમે 2100 રૂપિયામાં 6 પોઈન્ટ લીધા હતા,
તો તમે બાર્ગેનિંગ કરવાનું અહીંયા આવો છો તો બાર્ગેનિંગ કરવાનું ના ભૂલતા. તે ઉપરાંત જો તમે અહીંયા આવી ચૂક્યા છો તો તમે કેટલા રૂપિયામાં પહોંચ્યા હતા, કેટલા પોઈન્ટ લીધા હતા તે કમેન્ટ કરીને અમને બતાવવાનું ના ભૂલતા, કારણ કે અમારા દર્શકો અહીંયા જાય તો એમને પણ પ્રાઇસની ખબર છે કે કેટલા રૂપિયા આપવા. તમે આવી રહ્યા છો સવાર મોર્નિંગના ટાઈમે આવશો તો વધારે મજા આવશે અને પક્ષીઓ પણ થોડાક વધારે જોવા મળશે. અમે પહોંચતા 8 વાગી ગયા હતા અને અમને પક્ષીઓ પણ થોડાક ઓછા જોવા મળ્યા હતા. જો તમે આવી રહ્યા છો તો અર્લી મોર્નિંગ આવતો તેને લીધે સનરાઈઝ પણ તમને જોવા મળી જાય. નળ સરોવર છે જે 120 કિલોમીટર અંદરમાં ફેલાયેલું છે અને અહીંયા 360 જેવા ટાપુ આવેલા છે. એ ઉપરાંત તમને અહીંયા જે બોટિંગ ગાઈડ કરાવતા હોય છે તે જ ગાઈડ હોય છે, પણ તમને અહીંયા કેટલા પક્ષીઓ દેખાતા હોય તેની વિશે નોલેજ પણ તમને આપતા હોય છે. અહીંયા ઓલમોસ્ટ 6 થી 3 જે પોઈન્ટ આવ્યા છે તેની વિઝિટ કરાવતા હોય છે અને એક ટાપુ આવેલો છે ત્યાં તમને લઈ જતા હોય છે, જ્યાં તમે ભોજન કરવું હોય તો કરી શકો છો. કરવા માટે આવે છે કાયલા માનસરોવર. મારા કેમેરામાં કેટલાક પક્ષીઓ કેદ થશે એ હું બતાવવાની કોશિશ કરવાનો છું. મોબાઈલથી ઘણા વિડીયો મેં ઉતાર્યા છે ઝૂમ કરવા માટે, તો થોડા સારા આવ્યા હશે, ના પણ આવ્યા હશે, પણ જેટલું થાય એટલું બતાવવાની કોશિશ તમને હું કરવાનો છું. અત્યારે આપણે બોટમાં બેસી ગયા અને જઈ રહ્યા છે, બિલકુલ કાશમાંથી થઈને આપણે જઈ રહ્યા છે. આ તમે નળ સરોવરનો વ્યૂ જોડાયો, બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળી રહ્યો છે. સામે જોઈ રહ્યા છો બોટિંગ કરતા લોકો પણ તમને જોવા મળી જશે અને બોટમાંથી તમને બધા પક્ષીઓ બતાવવામાં આવતા હોય છે. સવારમાં આવતો તો તમને સનરાઈઝનો ખૂબસૂરત નજારો પણ જોવા મળતો રહેશે. આપણે બોટિંગ કરી રહ્યા છે અને આપણે બોટ ઉપર કબૂતર આવીને પણ બેસી ગયું છે. આપણે બીજા પાર્ટમાં તો જે સામા બેઠા છે ને સફેદ કલર આપણા આ બાજુ આની અંદર જે 72 જાતની વનસ્પતિ આવે છે ને એનો ખોરાક લેવા માટે આવે છે. બાજુમાં જો જે લાલ કલરનું છે ને એ પિંક કેસર આવે અને 3 કલરિંગનું આવે, વ્હાઈટ આવે, બ્લેક આવે અને લાલ. એક ફૂટની આડો આવે. આજુ આખું ત્રીજા પોઈન્ટ જો સામે દેખાય ને પોપટ જે આગળ લાલ આની અંદર 3 મહિના અહીંયા રોકા આવો પછી પાછા હોય. આજે નળ સરોવર તમે આવી રહ્યા છો તો તમે ગ્રુપમાં આવશો તો વધારે સસ્તું પડશે, 5 જણા 6 જણા એવી રીતે. જો પર્સનલ બોટ કરશો તો તમને મોંઘું પડશે. તો નળ સરોવર કરવા માટે તમારા ગ્રુપ સાથે આવશો તો વધારે સારું રહેશે. દવા આવે ને એનો ખોરાક લેવા માટે આવે છે ઓસ્ટ્રેલિયા. 4 મહિના રોકાય પછી પાછા ચાલ્યા જાય. અહીંયા આપણે ચોથો પોઈન્ટ થાય. દોસ્તો તમે નળ સરોવર આવી રહ્યા છો તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 4 મહિના સૌથી બેસ્ટ ટાઈમ છે નળ સરોવર ફરવા માટે. આ ટાઈમમાં અહીંયા બહારથી અલગ અલગ પક્ષીઓ આવતા હોય છે તો તમે એ જોઈ શકો છો. દોસ્તો નળ સરોવરમાં તમને બોટિંગ કરવાનો આનંદ બહુ ખૂબસૂરત આનંદ આવશે અને 2 કલાક જેવું અંદર ફેરવતા હોય છે તો તમને બહુ મજા આવશે બોટમાં બેસીને ફરવાની. તમે જોડે સનરાઈઝનો નજારો, બહુ ખૂબસૂરત નજારો તમને જોવા મળશે અને સવારે જલ્દી આવશો તો એવું તમને વધારે મજા આવશે. ગરમ વાતાવરણમાં હશે તમે તો બોટમાં ગરમી પણ થશે અને પક્ષીઓ પણ ઓછા જોવા મળશે. તો જેટલું બને એટલું અર્લી મોર્નિંગ આવવાનું તમે નક્કી કરજો. આપણે પહોંચી ગયા 5મા પોઈન્ટે અને અહીંયા આપણને ફોટોગ્રાફી અને ફોટો પાડવા માટે કહેશે. તો તમે ફોટો પાડવો હોય તો કાચની પાસે જઈને ફોટો પડાવી શકો છો.
હવે આપણે જઈ રહ્યા છીએ મેઇન ટાપુ, જે 1500 વાળી તમે બુક કરો તો પણ આ ટાપુમાં તમને લઈ જતા હોય છે. તો એ ટાપુ સુધી આપણે હવે પહોંચવાના છીએ. એ ટાપુ જતા હતા રસ્તામાં તમે બહુ બધા નાના મોટા પક્ષીઓ પણ તમને જોવા મળતા હોય છે. જો તમે નળ સરોવર આવી રહ્યા છો અને પક્ષીઓને ખાવાનું ખવડાવવું હોય તો અહીંયા આ પક્ષીઓ છે જેને તમે ખાવાનું ખવડાવી શકો છો, પરંતુ તમારે પોતાની સાથે પ્રશ્ન લઈને આવવું પડશે. આ કયું પક્ષી છે? ઓસ્ટ્રેલિયા છે આવું ચીગલ. આ છે જે મેઇન ટાપુ, અહીંયા આપણે હવે જવાના છીએ. તો આ ટાપુએ આપણે ઉતરશું. આ તમે ઉતરશો તે અહીંયાથી તમારે પાછી જે બોટમાં આવે એ બોટમાંથી જ પાછું જવાનું હોય છે. આ તમને 1 કલાક જેટલો ટાઈમ મળતો હોય છે. અત્યારે આપણે બોટિંગ દ્વારા અહીંયા ટાપુમાં પહોંચ્યા છીએ. આ ટાપુ જે છે તમે જોઈ રહ્યો તો મારી પાછળની સાઈડ, જ્યાં તમને જમવાનું ને એવું પણ મળતું હોય છે. તો તમે જમવું હોય તો જમી શકો છો. સજેસ્ટ હું એવું કરીશ કે તમે તમારું પોતાનું જમવાનું લઈને પણ આવી શકો છો અહીંયા, અને અહીંયા જમી શકો છો. તો પ્રેફર કરજો તમે પોતાનું જમવાનું લઈને આવો અને એમ જમો. અને અહીંયા શું મળે છે આપણે જોઈએ અને ટ્રાય કરીએ કે કેવું અહીંયા મળે છે. નળ સરોવરમાં જે કિનારો ઉતરીને પાછળની સાઈડ પણ એક કિનારો આવેલો છે, ત્યાં તમે આવીને ફોટોગ્રાફીને એવું બધું કરી શકો છો. આ છે જે જમવાની જગ્યા છે. અહીંયા તમે જોઈ લો છો આવા ધાબા જેવું બનાવેલું છે, અને અહીંયા તમારે જમવાનું તમને અહીંયા મળતું છે. પર પર્સન 200 રૂપિયાની આ ડીશ હોય છે. તમે અહીંયા બેસીને જમી શકો છો. અહીંયાના જમવાનું અમને એટલું બધું પસંદ નહોતું. રોટલા થોડા કાચા લાગી રહ્યા હતા. તો તું કહીશ કે તમે આવી રહ્યા છો તો તમારું પોતાનું પર્સનલ ખાવાનું ઘરેથી લઈને સાથે આવો. લસણ બટેકા છે, આ સેવ ટમેટાનું શાક છે, અને આ છે રીંગણાનો ભરતો. તેની સાથે તમને મળી જશે આવી રોટલાઓ મળશે, અને તેની સાથે ગોળો આવશે. એના કંઈક 200 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે. જમીને આપણે જે જગ્યાએ ઉતારે તે જગ્યાએ આપણે પહોંચી જશું, અને આપણી જે બોટ છે એ બોટ દ્વારા આપણે પાછા લઈ જવામાં આવતા હોય છે. દોસ્તો, હું થોડ પક્ષી અભયારણ્યમાં પણ ગયેલો છું. તમે એ વિડીયો જોવો હોય તો મારા આઈ બટનમાં જઈને જોઈ શકો છો. જો તમે પક્ષીઓ જોવા માટે આવી રહ્યા છો તો મને એટલા બધા પક્ષીઓ થોડ પક્ષી અભયારણ્ય જેટલા અહીંયા જોવા નહોતા મળ્યા. થોડ પક્ષી અભયારણ્યમાં આનાથી પણ વધારે પક્ષી જોવા મળ્યા હતા. જો તમે પક્ષીઓ જોવા માંગતા હોય વધારે તો થોડ પક્ષી અભયારણ્યનું વિઝિટ કરવાનું ના ભૂલતા. અહીંયા તમે આવી રહ્યા છો તો કંઈક આવી રીતે તમે આ ફોટોગ્રાફી ને એવું બધું કરી શકો છો. દોસ્તો, આ નળ સરોવર બહુ ઊંડું પાણી નથી. અહીંયા 3 ફૂટ 2 ફૂટ જેટલું પાણી હોય છે, એટલે આ બોટ પલટે પણ તો પણ ડૂબવાની શક્યતા બહુ ઓછી હોય છે. હવે આપણે જઈ રહ્યા છીએ પાછા રિટર્ન જે જગ્યાએથી આપણે આવ્યા હતા તે જગ્યાએ.
સામે જોડે કિનારો આવી ચૂક્યો છે અને અહીંયા તમને ઉતારી દેવામાં આવતા હોય છે. દોસ્તો તમને કેવું લાગ્યું મારો વિડીયો અને મારી માહિતી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.